હેલો મિત્રો, માયસેલ્ફ જગદીશ ભાખર, મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, ડિપ્લોમા સ્ટડીઝ, ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ, જુનાગઢ. થિયોરી ઓફ મશીન સબ્જેક્ટની અંદર આપણે યુનિટ નંબર 4 ફ્રિક્શન વિશે જોઈ રહ્યા છીએ. તેની અંદર આજે આપણે ફ્રિક્શન ઇન બ્રેક્સ એન્ડ ડાયનોમોમીટર્સનો પાર્ટ નંબર 4 ડિસ્કસ કરીશું. આગળના લેક્ચર્સની અંદર આપણે જે ઘર્ષણની વાતો કરી છે તેની અંદર અલગ અલગ પ્રકારના બેરિંગ્સની અંદર જે ઘર્ષણ લાગે છે તેની વાતો કરી છે. એ સિવાય ફ્રિક્શનનો બેઝિક કન્સેપ્ટ એ આપણે પાર્ટ નંબર 1ની અંદર જોયો છે. અને ત્યાર પછી પાર્ટ નંબર 3ની અંદર આપણે ક્લચીસની અંદર જે ફ્રિક્શન લાગે છે તેની વિશે ચર્ચા કરી ગયા છીએ. મિત્રો, આપણે બધા જ બ્રેક શબ્દથી ખૂબ જ પરિચિત છીએ, કેમ કે રોજબરોજની આપણી જે લાઈફ છે તેની અંદર આપણે કોઈક ને કોઈક વેહિકલ ચલાવીએ છીએ, કોઈક ને કોઈક મશીન્સ ચલાવતા હોઈએ છીએ, અથવા તો બ્રેક છે એ આપણા માટે એટલો સહજ શબ્દ છે કે ટેકનિકલ કદાચ આપણે બ્રેક વિશે કંઈ ના ખબર હોય પણ તેનો યુઝ કરતાં આપણને બધાને આવડતો હોય. એટલે જોઈએ બ્રેક શું છે. મિકેનિકલ બ્રેક all act by generating frictional forces as two surfaces rub against each other. એટલે કે જ્યારે બે સરફેસીસ એકબીજા સાથે ઘર્ષણમાં આવશે ત્યારે જે ફ્રિક્શનલ ફોર્સ જનરેટ કરશે તેના કન્સેપ્ટ ઉપર મિકેનિકલ બ્રેક છે એ કામ કરે છે. ધ સ્ટોપિંગ પાવર ઓર ધ કેપેસિટી ઓફ અ બ્રેક ડિપેન્ડ્સ લાર્જલી ઓન ધ સરફેસ એરિયા ઓફ ફ્રિક્શનલ સરફેસીસ એઝ વેલ એઝ ઓન ધ એક્ચ્યુએશન ઓફ એપ્લાઇડ ફોર્સ. એટલે કે જે બ્રેક લાગે છે તે બ્રેકની કેપેસિટી તે સરફેસ એરિયા ઉપર ડિપેન્ડ કરે છે કે જે સરફેસની અંદર કંઈક ને કંઈક રેઝિસ્ટન્સ હોય, અને એ ઉપરાંત જે ફોર્સ એપ્લાઇડ થાય છે બે સપાટી વચ્ચે અને બે સપાટીઓ સાથે જે ફોર્સ આપણે આપતા હોઈએ છીએ એ ફોર્સ ઉપર પણ બ્રેકની કેપેસિટી છે એ આધાર રાખે છે. Thus, the durability of a brake or service life between maintenance depends heavily on the type of material used to line the shoe or pad. એટલે કે જે બ્રેક લાઇનિંગ છે અથવા તો જેને આપણે પેડ કહીએ છીએ, બ્રેક શૂ, તો તેના ઉપર, તેના મટીરિયલ ઉપર જે બ્રેકની ડ્યુરેબિલિટી છે અથવા તો આપણે તેને સર્વિસ લાઈફ પણ કહી શકીએ તે આધાર રાખે છે, અને મટીરિયલ ઉપર જ તેનું મેન્ટેનન્સ છે એ આધાર રાખશે. The brake absorbs either kinetic energy of the moving member or potential energy given up by objects being lowered by hoist or elevators. એટલે કે જે એલિવેટર અને જે હોસ્ટ છે કે જે જનરલી બધી જ જગ્યાએ ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ થતું હોય છે, કે જે મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમની અંદર આપણે જોઈએ છીએ, તો એવી જગ્યાએ જે ગતિશક્તિ છે કાઇનેટિક એનર્જી, એ કાઇનેટિક એનર્જી જે તે પદાર્થની અથવા તો મૂવિંગ એલિમેન્ટ હોય તેની, અને સાથે સાથે પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિશક્તિ, તેનો જે આધાર છે એ જનરલી આ મશીનરીઝની અંદર ગણતરીમાં લેવાતો હોય છે. અને એવી જગ્યાએ આ જે બ્રેક છે તે યુઝફુલ છે. એટલે કે આ જે બ્રેક છે એ બ્રેક જ્યારે આપણે લગાવશું ત્યારે ગતિશક્તિ અથવા તો જે સ્થિતિશક્તિ છે તેમાં આપણને જે ઘટાડો છે એ જોવા મળશે. ધ એનર્જી એબ્સોર્બ્ડ બાય બ્રેક્સ ઇઝ ડિસિપેટેડ ઇન ધ ફોર્મ ઓફ હીટ. એટલે કે જ્યારે આપણે બ્રેક લગાવશું ત્યારે જે એનર્જી છે તે વિખરાઈ જશે, અને એ એનર્જી જે છૂટી પડે છે એ હીટના ફોર્મમાં હશે. એટલે કે બે સપાટી વચ્ચે જે ઘર્ષણ થાય છે તે ઘર્ષણને લીધે ગરમી ઉત્પન્ન થશે. This heat is dissipated in the surrounding air or water which is circulated through the passages in the brake drum. એટલે કે આ જે ગરમી છે એ કાં તો હવામાં અથવા તો જે ડ્રમ બ્રેકની પેસેજ છે તેની અંદર છૂટી પડશે, અને સો દેટ એક્સેસિવ હીટિંગ ઓફ ધ બ્રેક લાઇનિંગ ડઝ નોટ ટેક પ્લેસ. એટલે કે જે બ્રેક લાઇનિંગ છે તે વધારે પડતું ગરમ ના થાય તેના માટે બ્રેક જે ગરમી છે એ છૂટી પડવી ખૂબ જરૂરી છે, કે જેથી જે બ્રેક લાઇનિંગ છે તે ડેમેજ ના થાય. હવે
આ જે બ્રેક છે તેની કેપેસિટીની આપણે વાત કરીએ તો એ અમુક પરિબળો ઉપર આધાર રાખે છે, અને એ પરિબળો આપણે જોઈએ. ફર્સ્ટ છે ધ યુનિટ પ્રેશર બિટવીન ધ બ્રેકિંગ સરફેસીસ, એટલે કે બ્રેકિંગ સરફેસ વચ્ચે કેટલું પ્રેશર જનરેટ થાય છે યુનિટ એરિયામાં તે. ત્યાર પછી ધ કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન બિટવીન ધ બ્રેકિંગ સરફેસીસ, એટલે કે જે બે સપાટીઓ વચ્ચેનું ઘર્ષણ છે તેનો ઘર્ષણાંક એ પણ એક મહત્વનું ફેક્ટર છે. ત્યાર પછી ધ પેરિફરલ વેલોસિટી ઓફ બ્રેક ડ્રમ, એટલે કે બ્રેક ડ્રમની પેરિફરલ વેલોસિટી. ચોથું છે ધ પ્રોજેક્ટેડ એરિયા ઓફ ધ ફ્રિક્શન સરફેસીસ, એટલે કે જે બે સપાટીઓ એકબીજા સાથે ઘર્ષણમાં આવે છે તે કેટલા એરિયામાં એકબીજાના સંસર્ગમાં છે તે. અને ફિફ્થ ધ એબિલિટી ઓફ બ્રેક ટુ ડિસિપેટ હીટ ઇક્વિવેલન્ટ ટુ ધ એનર્જી બીઇંગ એબ્સોર્બ્ડ, એટલે કે જેટલી ઉર્જા છે શોષણ થાય છે, શોષાય છે, એની સામે જે બ્રેક છે એ એટલી જ એનર્જી છે એ ડિસિપેટ કરતી હોવી જોઈએ. આ પણ એક પરિબળ છે. ત્યાર પછીનો ટોપિક આપણે જોઈએ તો ટાઈપ્સ ઓફ બ્રેક. ધ બ્રેક્સ અકોર્ડિંગ ટુ ધ મીન્સ યુઝડ ફોર ટ્રાન્સફોર્મિંગ ધ એનર્જી બાય ધ બ્રેકિંગ એલિમેન્ટ આર ક્લાસિફાઈડ એઝ હાઇડ્રોલિક બ્રેક્સ, ઇલેક્ટ્રિક બ્રેક્સ એન્ડ મિકેનિકલ બ્રેક્સ. હાઇડ્રોલિક બ્રેક છે તેની અંદર આપણને ઉદાહરણ આપેલું છે પમ્પ્સ ઓર હાઇડ્રોડાયનેમિક બ્રેક એન્ડ ફ્લુઇડ એજિટેટર. ત્યાર પછી ઇલેક્ટ્રિક બ્રેકની અંદર જનરેટર્સ એન્ડ એડી કરંટ બ્રેક્સ. અને મિકેનિકલની અંદર આપણે એક્ઝામ્પલની વાત કરીએ તો કોઈપણ વેહિકલની જે બ્રેકિંગ સિસ્ટમ છે તે આપણે લઈ શકીએ, અથવા તો કોઈપણ મશીનરીની અંદર જે બ્રેક પેડલ વડે લગાવવામાં આવે છે તે બધી જ મિકેનિકલ બ્રેક્સના એક્ઝામ્પલ છે. ધ મિકેનિકલ બ્રેક્સ અકોર્ડિંગ ટુ ધ ડાયરેક્શન ઓફ એક્ટિંગ ફોર્સિસ મે બી ડિવાઇડેડ ઇન ટુ ધ ફોલોવિંગ ટુ ગ્રુપ્સ, એટલે કે જે મિકેનિકલ બ્રેક્સ છે તે બે કેટેગરીની અંદર વહેંચાયેલી છે, અને આ જે કેટેગરી છે તે કઈ ડાયરેક્શનમાંથી ફોર્સ લાગુ પડે છે તેના આધારે વહેંચાયેલી છે. ફર્સ્ટ છે રેડિયલ બ્રેક્સ અને સેકન્ડ છે એક્સિયલ બ્રેક્સ. રેડિયલ બ્રેક્સની અંદર ધ ફોર્સ એક્ટિંગ ઓન ધ બ્રેક ડ્રમ ઇઝ ઇન રેડિયલ ડાયરેક્શન, એટલે કે જે બ્રેક ડ્રમની અંદર ફોર્સ લાગે છે તે રેડિયલ ડાયરેક્શનની અંદર લાગે છે. ધ રેડિયલ બ્રેક્સ મે બી સબડિવાઇડેડ ઇન્ટુ એક્સટર્નલ બ્રેક્સ એન્ડ ઇન્ટરનલ બ્રેક્સ. બે પ્રકાર છે તેની અંદર પણ. ત્યાર પછી અકોર્ડિંગ ટુ ધ શેપ ઓફ ધ ફ્રિક્શન એલિમેન્ટ્સ ધીસ બ્રેક્સ મે બી બ્લોક ઓર શૂ બ્રેક્સ એન્ડ બેન્ડ બ્રેક્સ, એટલે કે જે રેડિયલ બ્રેક્સ છે તે ફર્ધર ક્લાસિફાઈ થાય છે બ્લોક ઓર શૂ બ્રેક અને બેન્ડ બ્રેકની અંદર. એક્સિયલ બ્રેક્સ, in these brakes the force acting on the brake drum is in axial direction, એટલે તેના નામ પ્રમાણે જ કે જે બ્રેક ડ્રમ છે તેની અંદર એક્સિયલ ડાયરેક્શનમાં જ્યારે બ્રેક લગાવવામાં આવે છે, એક્સિયલ ડાયરેક્શનમાં બ્રેકિંગ ફોર્સ લગાવવામાં આવે છે તે એક્સિયલ બ્રેક્સ કહેવાય. ધ એક્સિયલ બ્રેક્સ મે બી ડિસ્ક બ્રેક ઓર કોન બ્રેક્સ. તેની અંદર તેના મુખ્ય બે પ્રકાર પડે છે, એક ડિસ્ક બ્રેક છે અને એક કોન બ્રેક છે. હવે આપણે સિમ્પલ બેન્ડ બ્રેક સમજીએ. અ બેન્ડ બ્રેક કન્સિસ્ટ ઓફ અ ફ્લેક્સિબલ બેન્ડ ઓફ લેધર, one or more ropes or a steel lined with frictional material which embraces a part of the circumference of the drum. એટલે જનરલી બેન્ડ આપણે જે બોલીએ છીએ એ એક જાતનો સ્ટ્રેપ એટલે કે પટ્ટો હોય છે કે જે કાં તો લેધરમાંથી બનતો હોય અથવા તો એક કરતાં વધારે રોપ્સનો બનેલો હોય અથવા તો સ્ટીલ માંથી પણ બનાવવામાં આવે છે કે જેની અંદર ફ્રિક્શન મટીરિયલ છે લગાવેલું હોય છે. અને આ જે બ્રેક છે તે જે બ્રેક ડ્રમ છે તેની પેરીફરી ઉપર બેન્ડ છે એ વર્કિંગ કરે છે. અને સિમ્પલ બ્રેકના જે કન્સેપ્ટ છે એ પ્રમાણે બે સપાટી એકબીજાના સંસર્ગમાં આવે છે અને એપ્લાઇડ ફોર્સની ડાયરેક્શન પ્રમાણે તે બ્રેક છે એ કામ કરે છે. A band brake, as shown in figure, is called a simple band brake, in which one end of the band is attached to a fixed pin or fulcrum of the lever, while the other end is attached to the lever at a distance b from the fulcrum. મિત્રો અહીંયા ફિગર એની અંદર આપણે જોઈએ ક્લોકવાઇઝ રોટેશન ઓફ ડ્રમ, એટલે કે જ્યારે ડ્રમ ક્લોકવાઇઝ રોટેશનમાં હશે ત્યારે
આપણને ફિગરની અંદર લિંક આપેલી છે. એ લિંક સાથે ડ્રમ અને બેન્ડ જોડાયેલું છે. હવે જે સિમ્પલ બેન્ડ બ્રેક છે તેનો જે એક છેડો છે તે ફિક્સ પિન સાથે જોડાયેલો હોય છે. ફિક્સ પિન અથવા તો જેને આપણે ફલ્ક્રમ કહીએ છીએ, લીવરનું જે ફલ્ક્રમ છે તે. અને બીજો જે છેડો છે તે બી જેટલા ડિસ્ટન્સે દૂર હોય છે. હવે વેન અ ફોર્સ પી ઇઝ એપ્લાઇડ ટુ ધ લીવર એટ સી, એટલે કે જ્યારે આપણે બ્રેકિંગ લગાવવી છે અથવા તો બ્રેકિંગ રિલીઝ કરવી છે ત્યારે પોઈન્ટ સી ઉપર પી જેટલો આપણે ફોર્સ લગાવવો પડશે. ધ લીવર ટર્ન્સ અબાઉટ ધ ફલ્ક્રમ પિન ઓ, એટલે કે જે ઓ પિન છે, ઓ પોઈન્ટ, ત્યાંથી જે લીવર છે તે ફરશે. એન્ડ ટાઇટન્સ ધ બેન્ડ ઓન ધ ડ્રમ એન્ડ હેન્સ ધ બ્રેક આર એપ્લાઇડ. એટલે ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ટાઇટ સાઇડ અને સ્લેક સાઇડ, આમ તો આ કન્સેપ્ટ છે એ બેલ્ટ ડ્રાઈવની અંદર આપણે સમજવાના છીએ, પણ થોડું અહીંયા રિલેટ થાય છે. જે બેન્ડ છે તે બ્રેક ડ્રમ સાથે અટેચ થયેલું છે તેની સરકમફરન્સ ઉપર. ત્યાં આપણને તેની જે ડ્રમ છે તેની થિકનેસ આપેલી છે ટી જેટલી. ત્યાર પછી જે ડ્રમ છે તેની રેડિયસ આપેલી છે સ્મોલ આર. ત્યાર પછી એમ પોઈન્ટ છે, ત્યાં જે T1 જેટલું ટેન્શન લાગે છે. ત્યાર પછી જે બી પોઈન્ટ છે ત્યાંથી સ્મોલ બી જેટલું ડિસ્ટન્સ છે એ ફલ્ક્રમથી જે બીજો છેડો છે બેન્ડનો ત્યાં આપણને દેખાડેલું છે. અને ટોટલ જે લીવર છે તેની લેન્થ છે એલ જેટલી. અને જે બી છે, ફિગર નંબર બી, તે એન્ટી ક્લોકવાઇઝ રોટેશન ઓફ ડ્રમ આપણને બતાવે છે કે જ્યારે ડ્રમ છે એન્ટી ક્લોકવાઇઝ ફરતું હશે ત્યારની એ સિચ્યુએશન છે. When a force P is applied to the lever at C, the lever turns about the fulcrum pin O and tightens the band on the drum and hence the brakes are applied. એટલે કે જ્યારે જે એપ્લાઇડ ફોર્સ પી છે તે લગાવવામાં આવશે પોઈન્ટ સી ઉપર, ત્યારે જે લીવર છે એ ઉપરની ડાયરેક્શનમાં મૂવ થશે કે જેથી કરીને જે બેન્ડ છે એ ટાઈટ થશે અને બ્રેક છે એ લાગુ પડશે. હવે આ જે બેન્ડ બ્રેક છે, સિમ્પલ બેન્ડ બ્રેક, તેની અંદર બ્રેકિંગ ટોર્ક આપણે કેલ્ક્યુલેટ કરવું પડશે. કોઈપણ બ્રેકની ડિઝાઇન કરતી વખતે બ્રેકિંગ ટોર્ક ગણવું ખૂબ જરૂરી છે કે જેથી કરીને ઇઝી અને એફિશિયન્ટ વર્ક આપણને બ્રેક પાસેથી મળે. હવે આ કેલ્ક્યુલેશન કરવા માટે તેની જે ટર્મિનોલોજી છે એ આપણે સમજી લઈએ. The friction between the band and the drum provides the braking force. The force P on the lever at C may be determined as discussed below. એટલે અલ્ટિમેટલી આપણે જે ફોર્સ છે, કેટલો ફોર્સ લગાડવો પડશે તે ફાઇન્ડ કરવાનું છે. તેના માટે આપણે ધારી લઈએ T1 ઇઝ ઇક્વલ ટુ ટેન્શન ઇન ટાઇટ સાઇડ ઓફ ધ બેન્ડ, એટલે કે બેન્ડનો જે ટાઇટ સાઇડ છે તે T1 અને સ્લેક સાઇડ છે તે T2 છે. ત્યાર પછી થીટા, એંગલ ઓફ લેપ ઓર એમ્બ્રેસ ઓફ ધ બેન્ડ ઓન ધ ડ્રમ. ત્યાર પછી મ્યુ, કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન બિટવીન ધ બેન્ડ એન્ડ ડ્રમ, એટલે કે ડ્રમ અને બેન્ડ બંને વચ્ચે જ્યારે ઘર્ષણ થશે તો તેનો ઘર્ષણાંક છે મ્યુ જેટલો છે. આર છે તે રેડિયસ ઓફ ડ્રમ છે, ટી છે એ થિકનેસ ઓફ બેન્ડ છે, અને સ્મોલ આરઈ તે છે ઇફેક્ટિવ રેડિયસ ઓફ ધ ડ્રમ. હવે આપણે આમ તો જે બેલ્ટ ડ્રાઈવ છે તેની અંદર આ ઇક્વેશન ડિરાઈવ કરવાના છીએ અને તેના આધારે જ, તેના કન્સેપ્ટ ઉપર જ અહીંયા બ્રેકિંગ સિસ્ટમ છે એ કામ કરશે. ધ લિમિટિંગ રેશિયો ઓફ ધ ટેન્શન ઇઝ ગિવન બાય ધ રિલેશન T1 બાય T2 ઇઝ ઇક્વલ ટુ E રેસ ટુ મ્યુ ઇન્ટુ થીટા. હવે અહીંયા ટાઇટ સાઇડ અને સ્લેક સાઇડનો જે રેશિયો છે તે આપણને ઘર્ષણાંક અને એંગલ ઓફ લેપ તેના એક્સપોનેન્ટનો રેશિયો આપણને વેલ્યુ આપે છે. અને સપોઝ આપણે એક્સપોનેન્ટને દૂર કરીએ અને તેને લોગની અંદર કન્વર્ટ કરીએ તો આ જ ઇક્વેશન છે આપણને 2.3 log T1 બાય T2 ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ થીટા જેટલું મળે છે. અને
જે બ્રેકિંગ ફોર્સ છે તે આપણે જો ડ્રમ ઉપર ગણવો હોય તો તે થશે ટાઇટ સાઇડ માઇનસ સ્લેક સાઇડ, એટલે કે T1 માઇનસ T2, જેથી કરીને બ્રેકિંગ ટોર્ક આપણે મેળવી શકીએ. અને આપણી પાસે જો ફોર્સ અવેલેબલ હોય તો ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ, કે જેને આપણે ટોર્ક કહીએ છીએ, તે પણ આપણને ઇઝીલી મળી જશે. હવે જે બી પોઈન્ટ છે એ બી પોઈન્ટ ઉપર આપણે જ્યારે ટોર્કની ગણતરી કરીએ તો આપણને જે ફોર્સ મળેલો છે આગળ T1 માઇનસ T2 ઇન્ટુ આર કરશું તો આપણને બી પોઈન્ટ ઉપર બ્રેકિંગ ટોર્ક મળી જશે. અહીંયા બે કન્ડિશન છે એ બની શકે છે. જો આપણે બેન્ડની થિકનેસને કન્સિડર કરીએ તો તે આપણા માટે ઇફેક્ટિવ રેડિયસ ઓફ ડ્રમ થશે આર ઈ જેટલી, અને જો આપણે આ થિકનેસને નિગ્લેક્ટ કરીએ તો આપણા માટે રેડિયસ થશે સ્મોલ આર. એટલે અહીંયા ઇફેક્ટિવ રેડિયસ જ્યારે ડ્રમની ગણતા હોઈએ ત્યારે બેન્ડની થિકનેસ જો એડ કરીએ તો એ આપણા માટે ઇફેક્ટિવ થિકનેસ થશે ડ્રમની, કે જેને આપણે આરઈ વડે દર્શાવીએ છીએ. હવે ડિફરન્શિયલ બેન્ડ બ્રેક વિશે વાત કરીએ. ઇન અ ડિફરન્શિયલ બેન્ડ બ્રેક, ધ એન્ડ્સ ઓફ બેન્ડ આર જોઇન્ડ એટ અ પોઈન્ટ A એન્ડ B ટુ અ લીવર AOC. મિત્રો અહીંયા ઇમેજની અંદર આપણે જોતા જઈએ કન્સ્ટ્રક્શન. જે AOC છે તે જે લીવર છે તેની વાત કરીએ છીએ. AOC પિવોટેડ ઓન અ ફિક્સ્ડ પિન ઓર ફલ્ક્રમ O, એટલે કે જે O પોઈન્ટ છે ત્યાં આ લીવર છે તે ફિક્સ કરેલું છે. હવે ઇટ મે બી નોટેડ ધેટ ફોર ધ બેન્ડ ટુ ટાઇટન ધ લેન્થ OA મસ્ટ બી ગ્રેટર ધેન ધ લેન્થ OB. એટલે કે જે પોઈન્ટ છે OA અને OB. હવે જો આપણે બ્રેકને ઇફેક્ટિવલી વર્કિંગ કરાવવું હોય તો OAની લેન્થ છે એ OBની લેન્થ કરતાં ઓછી હોવી, OBની લેન્થ કરતાં વધારે હોવું જોઈએ. અહીંયા OAની લેન્થ છે એ સ્મોલ a વડે દર્શાવેલી છે અને OBની લેન્થ છે એ સ્મોલ b વડે દર્શાવેલી છે. ધ બ્રેકિંગ ટોર્ક ઓન ધ ડ્રમ મે બી ઓબ્ટેન ઇન સિમિલર વે એઝ ઇન સિમ્પલ બેન્ડ બ્રેક. એટલે કે જે આપણે આગળ ઇક્વેશન પ્રમાણે જે કેલ્ક્યુલેશન કર્યું અને ટાઇટ સાઇડ અને સ્લેક સાઇડ પ્રમાણે આપણે બ્રેકિંગ ટોર્ક મેળવ્યું છે એ જ પ્રમાણે અહીંયા આપણને એ મળી જશે. હવે કઈ રીતે બેન્ડ ડિફરન્શિયલ બેન્ડ બ્રેક વર્ક કરે છે એ પણ થોડું જોઈ લઈએ. સિમ્પલ બેન્ડ બ્રેક અને ડિફરન્શિયલ બેન્ડ બ્રેકની અંદર જે ફલ્ક્રમ સાથેનું જોડાણ છે એ જ મહત્ત્વનું છે. અહીંયા જે બેન્ડનો છેડાઓ છે તે સિમ્પલ બેન્ડ બ્રેકની જેમ નથી, પણ ફલ્ક્રમથી થોડું દૂર છે. અહીંયા ફિગર A અને B બંનેમાં ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપેલું છે ડ્રમનું. હવે કન્સિડરિંગ ધ ઇક્વિલિબ્રિયમ ઓફ લીવર AOC, એટલે કે જ્યારે AOC છે એ ઇક્વિલિબ્રિયમ હશે લીવર, it may be noted that when the drum rotates in clockwise direction, the end of band attached to A will be slack with tension T2 and end of the band attached to B will be tight with tension T1. એટલે કે જ્યારે ડ્રમ ફરવાનું ચાલુ કરશે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં અને જે એ પોઈન્ટ ઉપરનો છેડો છે તે કે જે T2 વડે આપણે ત્યાં સ્લેક સાઇડ દર્શાવેલી છે અને જે બીજો છેડો છે કે જે બી સાથે જોડાયેલો છે તે આપણા માટે ટાઇટ સાઇડ થશે. હવે બીજી બાજુ when the drum rotates in anti-clockwise direction, the end of the band attached to A will be tight with tension and end of band attached to B will be slack with tension T2. એટલે મિત્રો આમ સિમ્પલ લોજિક છે, ઇમેજની અંદર આપણે જોઈશું તો સમજાઈ જશે કે જ્યારે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ડ્રમ ફરશે તો આપણા માટે જે બી પોઈન્ટ છે એ ટાઇટ સાઇડ થશે અને જ્યારે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આપણે મૂવ કરાવશું ત્યારે જે એ પોઈન્ટ ઉપરનો એન્ડ છે તે આપણા માટે ટાઇટ સાઇડ થશે. ઓકે, હવે આપણે ડાયનોમોમીટર વિશે સમજીએ. A dynamometer is a brake, but in addition, it has a device to measure the frictional resistance.
એટલે મિત્રો આપણે જેમ બ્રેકનો કન્સેપ્ટ સમજી ગયા કે બ્રેક છે તે કોઈ પણ મેમ્બરને સ્ટોપ કરવા માટે અથવા તો તેને નિયંત્રિત કરવા માટે યુઝ થાય છે. સેમ વે ડાયનોમીટર પણ એક બ્રેક જેવી જ સિસ્ટમ છે અથવા તો એક ડિવાઇસ છે, પણ આની અંદર એક વિશેષ ફેસિલિટી આપણને મળે છે કે જે ફ્રિક્શનલ રેઝિસ્ટન્સને મેઝર કરે છે. મિત્રો આપણે વેહિકલની અંદર બ્રેક લગાવતા હોઈએ છીએ પણ ક્યારેય તે મેઝર કરતા નથી, અને એની આપણે મેઝર કરવાની જરૂર પણ નથી હોતી. પરંતુ ઘણી બધી ઇન્ડસ્ટ્રીની અંદર ડિઝાઇન લેબોરેટરીઝ હોય છે, ક્વોલિટી ટેસ્ટિંગ હોય છે, ત્યાં મટીરિયલના ટેસ્ટિંગ માટે અને કોઈ પણ આમ જોઈએ તો પ્રેક્ટિકલ વર્ક માટે ડાયનોમીટર્સની જરૂર પડતી હોય છે. કારણ કે જે આ ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ છે, અલ્ટિમેટલી બ્રેકિંગ પાવર, તે મેઝર કરવો ખૂબ જરૂરી હોય છે. એટલે જો આપણને ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ ખબર હોય તો એ ફ્રિક્શનલ રેઝિસ્ટન્સના આધારે કોઈ પણ સિસ્ટમ કેટલો ટોર્ક ટ્રાન્સમિટ કરશે તે આપણે જાણી શકીએ, અને ટોર્ક જો આપણને ખબર પડી જાય તો તેના આધારે કોઈ પણ એન્જિન છે એ કેટલો પાવર જનરેટ કરશે અથવા તો ટ્રાન્સફર કરશે એ આપણે જાણી શકીએ. એટલે જે ડાયનોમીટર છે એ ખૂબ અગત્યનું એક ડિવાઇસ છે કે જે ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. અહીંયા ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ડાયનોમીટરની એક ફિગર આપેલી છે સિમ્પલ, કે જેમાં વુડન બ્લોક્સ રાખેલા છે, અને આ વુડન બ્લોક્સની વચ્ચે જે રોટેટિંગ એલિમેન્ટ છે તે આપણે રાખવાનું હોય છે. ત્યાર પછી તેની એક બાજુ વેઇટ આપેલું છે, બીજી બાજુ કાઉન્ટર વેઇટ છે, અને હેલિકલ સ્પ્રિંગ છે એ ઉપરના ભાગમાં છે. હવે આ ડાયનોમીટર છે એ જનરલી બે પ્રકારના હોય છે, અને તે બંને આમ તો એબ્સોર્પ્શન ડાયનોમીટર અને ટ્રાન્સમિશન ડાયનોમીટર એ રીતે કેટેગરી બે આપેલી છે. ધ ડાયનોમીટર યુઝ ફોર મેઝરિંગ ધ બ્રેક પાવર ઓફ એન્જિન, કે જે આપણે આગળ જોઈ ગયા છીએ. હવે જોઈએ બંનેના વારાફરતી કઈ રીતે કામ કરે છે. In absorption dynamometers, the entire energy or power produced by the engine is absorbed by the friction resistances of the brake and is transformed into heat during the process of measurement. એબ્સોર્પ્શન ડાયનોમીટર્સની અંદર જે એનર્જી પ્રોડ્યુસ થાય છે અથવા તો જે પાવર પ્રોડ્યુસ થાય છે કોઈ પણ એન્જિન દ્વારા, તે બધો જ પાવર ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ જે બ્રેકની વચ્ચે લાગે છે એની અંદર તે શોષાઈ જાય છે, અને આ બધી જ જે એનર્જી છે તે એનર્જી ગરમીની અંદર ટ્રાન્સફોર્મ થઈ જાય છે, એટલે કે હીટની અંદર એ ટ્રાન્સફોર્મ થઈ જાય છે. એટલે જે હીટ ટ્રાન્સફર થાય છે એ હીટ છે એ હવાની અંદર એ રિલીઝ થઈ જશે. એટલે જેટલી પણ એનર્જી હતી અથવા તો પાવર હતો તે એ એબ્સોર્બ થઈ જશે, એટલે કે આપણે એમ કહી શકીએ કે તે વેસ્ટ થઈ જશે. પરંતુ જે ટ્રાન્સમિશન ડાયનોમીટર્સ છે તે ટ્રાન્સમિશન ડાયનોમીટર્સની અંદર જે એનર્જી છે તે વેસ્ટ થતી નથી, કેમ કે તેની અંદર ઘર્ષણનો ઉપયોગ નહીં, પણ જે એનર્જી પ્રોડ્યુસ થાય છે તેના દ્વારા બીજું કોઈ પણ કામ છે એ કરાવવામાં આવે છે. The energy or power produced by the engine is transmitted through the dynamometer to some other machines where power developed is suitably measured. એટલે કે આપણે આમ તો ડાયનોમીટરથી પાવર જ મેઝર કરવાનો છે, પણ એ પાવર મેઝર કરતી વખતે એ જે પાવર છે તે બીજી કોઈ સિસ્ટમ સાથે જોડાયેલું હોય છે કે જેથી ત્યાં આપણે કંઈક અલગ કામ લઈ શકીએ, એટલે કે એનર્જીનો પ્રોપર યુઝ કરી શકીએ. હવે જે એબ્સોર્પ્શન ડાયનોમીટર્સ છે તેનું ક્લાસિફિકેશન જોઈએ તો તેના મુખ્ય બે પ્રકાર છે. એક પ્રોની બ્રેક ડાયનોમીટર અને બીજું છે રોપ બ્રેક ડાયનોમીટર. અહીંયા ઇમેજની અંદર રોપ બ્રેક ડાયનોમીટર આપેલું છે કે જેની વિગત આપણે આગળ જોઈશું. હવે પહેલાં સમજી લઈએ પ્રોની બ્રેક ડાયનોમીટર. અહીંયા ઇમેજની અંદર સિમ્પલ આપણને એક પ્રોની બ્રેક ડાયનોમીટરની ઇમેજ આપેલી છે કે જેમાં રબર બેલ્ટ વડે તેનું મેઝરમેન્ટ છે એ કરવામાં આવે છે. A prony brake dynamometer consists of two wooden blocks placed around a pulley fixed to the shaft of an engine whose power is required to be measured. એટલે કે આપણે જે કંઈ એન્જિનનો શાફ્ટ હોય અથવા તો જ્યાંથી પાવર ટ્રાન્સમિટ થાય છે
તેનું આપણે બ્રેકિંગ પાવર મેઝર કરવો હોય તો તેને આજે સિસ્ટમ ઇમેજની અંદર દેખાડેલી છે જમણી બાજુ, તે ઇમેજની અંદર આપણે જોઈએ તો પુલી છે, એ પુલી બંને વુડન બ્લોકની વચ્ચેના ભાગમાં, તો ત્યાં એ શાફ્ટ છે તેને તેની સાથે અરેન્જ કરવામાં આવે છે. ધ બ્લોક આર ક્લેમ્પ્ડ બાય મીન્સ ઓફ 2 બોલ્ટ્સ એન્ડ નટ્સ, એટલે કે આ જે 2 બ્લોક છે તે નટ અને બોલ્ટ વડે ક્લેમ્પ કરેલા હોય છે. અ હેલિકલ સ્પ્રિંગ ઇઝ પ્રોવાઇડેડ બિટવીન ધ નટ એન્ડ અપર બ્લોક ટુ એડજસ્ટ ધ પ્રેશર ઓન ધ પુલી ટુ કંટ્રોલ ઇટ્સ સ્પીડ, એટલે કે જે શાફ્ટ ફરતો હશે તેની સ્પીડ કંટ્રોલ કરવા માટે જે પુલી છે તે પુલી અને વુડન બ્લોક તેને ટાઇટલી પકડી રાખે તે માટે ઉપરના ભાગમાં હેલિકલ સ્પ્રિંગ છે તે રાખેલી હોય છે અને તેના ઉપર નટ ફિટ કરેલી હોય છે. એટલે જે તે મેમ્બરને સપોર્ટ કરવા માટે અને ટાઇટલી હોલ્ડ કરવા માટે તે છે એ યુઝ થાય છે. ધ અપર બ્લોક હેઝ અ લોંગ લીવર અટેચ ટુ ઇટ એન્ડ કેરીઝ અ વેઇટ ડબલ્યુ એટ ઇટ્સ આઉટર એન્ડ, એટલે કે બેલેન્સિંગ માટે જે બહારનો છેડો છે ત્યાં એક ડબલ્યુ જેટલો વેઇટ છે તે રાખવામાં આવે છે. અને આ જે અપર બ્લોક છે તેની સાથે એ વેઇટ એક લીવર રાખેલું હોય છે કે જેની લંબાઈ છે તે થોડી વધારે હોય છે. એ લીવર સાથે ડબલ્યુ જેટલો વેઇટ છે તે લટકાવવામાં આવે છે. અ કાઉન્ટર વેઇટ ઇઝ પ્લેસ્ડ એટ ધ અધર એન્ડ, એટલે કે જે ડાબી બાજુનો છેડો છે ત્યાં એક કાઉન્ટર વેઇટ રાખેલું છે. અધર એન્ડ ઓફ ધ લીવર વિચ બેલેન્સીસ ધ બ્રેક વેન અનલોડેડ, એટલે કે જ્યારે બ્રેક છે તેને છોડવામાં આવશે તો આ જે વેઇટ છે તેનો સામનો કરવા માટે એક સામે કાઉન્ટર વેઇટ રાખેલું છે. 2 સ્ટોપ્સ SS આર પ્રોવાઇડેડ ટુ લિમિટ ધ મોશન ઓફ ધ લીવર, એટલે કે જે છેડાનો ભાગ છે ત્યાં જે લીવરની મોશન છે તેને રોકવા માટે SS 2 સ્ટોપ્સ છે ત્યાં મૂકવામાં આવેલા છે. હવે મિત્રો અહીંયા બંને ઇમેજની અંદર જે કન્સ્ટ્રક્શન છે તે આપણને અલગ અલગ જોવા મળે છે. જનરલી જે વુડન બ્લોક છે એ જ મોટે ભાગે યુઝ થતા હોય છે પ્રોની બ્રેકની અંદર, પરંતુ કેટલીક જગ્યાએ જે લેફ્ટ સાઈડની ઇમેજ છે તેની અંદર જે રબર બેલ્ટ દેખાય છે તે રીતે એનું કન્સ્ટ્રક્શન પણ હોય છે. અને એની અંદર પણ સેમ બંને બાજુ વેઇટ છે કે જે એક વેઇટ છે એ ડબલ્યુ જેટલું હશે અને બીજું છે કાઉન્ટર વેઇટ હશે, એટલે કે જ્યારે બ્રેકિંગને રિલીઝ કરવામાં આવશે ત્યારે બેલેન્સિંગ માટે કાઉન્ટર વેઇટ છે રાખેલું હોય છે. હવે આ જે પ્રોની બ્રેક છે તેની અંદર when the brake is to be put in operation, the long end of the lever is loaded with suitable weight W and the nuts are tightened until the engine shaft runs at a constant speed, એટલે કે જ્યાં સુધી જે એન્જિનનો શાફ્ટ છે એ ફરે છે ત્યાં સુધી આપણે નટ છે તેને ટાઈટ કરતી રહેવી પડશે. એન્ડ ધ લીવર ઇઝ ઇન હોરિઝોન્ટલ પોઝિશન. Under these conditions, the movement due to the weight W must balance the moment of the frictional resistance between the blocks and pulleys. એટલે પુલી અને બ્લોકની વચ્ચેનું જે ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ છે તેને બેલેન્સ કરવા માટે જે વેઇટ રાખેલું છે એ જ્યાં સુધી આ કન્ડિશન સેટિસ્ફાઈડ ન કરે ત્યાં સુધી આપણે તેને હોલ્ડ કરાવી રાખવાની થશે. એટલે જેમ આપણે શાફ્ટ છે એ ફરતો બંધ ના થાય ત્યાં સુધી તે બોલ્ટ છે એ ટાઈટ કરતા હશું તો તેના આધારે આપણને ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ છે એ મેજર થશે. અને આ જે કેલ્ક્યુલેશન છે તે કરવા માટે આપણે થોડી ટર્મિનોલોજી છે એ સમજી લઈએ અને તેનું કેલ્ક્યુલેશન કેમ થાય એ પણ જોઈએ. અલ્ટિમેટલી આપણે બ્રેક પાવર મેળવવાનો છે. લેટ W ઇઝ ઇક્વલ ટુ વેઇટ એટ ધ આઉટર એન્ડ ઓફ ધ લીવર ઇન ન્યૂટન્સ. L is equal to horizontal distance of the weight from the center of the pulley in meters. F frictional resistance between the blocks and pulleys in newtons. R radius of pulley in meters and end speed of the shaft. એટલે ટર્મિનોલોજી આપણે બધી ઇમેજની અંદર જોઈ ગયા. W છે વેઇટ છે, L છે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ફ્રોમ વેઇટ, એટલે કે જે
સેન્ટર છે, પુલીનું સેન્ટર, ત્યાંથી જે વેઇટ આપણે લટકાવેલું છે તેનું ડિસ્ટન્સ એ એલ છે. ત્યાર પછી એફ છે એ ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ છે કે જે આપણે જે પુલી છે ત્યાંથી આપણે જોઈ શકીએ છીએ કે ટેન્જન્શિયલ ડાયરેક્શનમાં આપણને જે ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ છે એ જોવા મળે છે. ત્યાર પછી આર છે રેડિયસ ઓફ પુલી છે કે જે મીટરની અંદર આપણે મેઝર કરશું કેલ્ક્યુલેશન માટે. હવે આપણે જાણીએ છીએ કે મોમેન્ટ ઓફ ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ ઓર ટોર્ક ઓન શાફ્ટ, એટલે કે જ્યારે આપણે ટોર્કની વાત કરતા હોય શાફ્ટની ઉપર, ત્યારે જે વેઇટ લગાવેલું છે એ વેઇટ અને વચ્ચેનું ડિસ્ટન્સ સેન્ટરથી, તો એ ડબલ્યુ ઇન્ટુ એલ જેટલું થશે. અને આ જે ડબલ્યુ ઇન્ટુ એલ છે તેની વેલ્યુ એફ ઇન્ટુ આર જેટલી આપણને મળશે, કેમ કે આપણે મોમેન્ટ કન્સિડર કરીએ છીએ. એટલે આર છે તેના પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં એફ લાગે છે, એટલે એ બંનેનું મલ્ટિપ્લિકેશન આપણે કરીએ એટલે એક્ઝેક્ટલી ડબલ્યુ ઇન્ટુ આર જેટલું, એટલે કે ટોર્ક જેટલું થશે. વર્ક ડન ઇન 1 રિવોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ઇન્ટુ એંગલ ટર્ન્ડ ઇન રેડિયસ, એટલે કે જેટલા એંગલ જેટલી રેડિયસ માટે એંગલ ફરે છે તેને આપણે ધ્યાનમાં લઈએ તો એ 2π જેટલું, એટલે કે એક રિવોલ્યુશન માટે આપણે ધ્યાનમાં લઈએ તો જે વર્ક ડન થાય છે, વર્ક ડન પર મિનિટ, એ ટી ઇન્ટુ 2π ઇન્ટુ એન જેટલું થશે, કે જે ન્યૂટન ઇન્ટુ મીટરમાં આપણે મેઝર કરીશું. હવે વર્ક ડન પર મિનિટ આપણને મળી ગયા પછી જે બ્રેકિંગ પાવર અથવા તો બ્રેક પાવર છે એ એન્જિનનો આપણે મેળવી શકીએ, અને તેનું બેઝિક જે ઇક્વેશન છે વર્ક ડન પર મિનિટ બાય 60, અને વર્ક ડનનું જે આપણે આગળ ઇક્વેશન મેળવી ચૂક્યા ટી ઇન્ટુ 2π ઇન્ટુ એન, ટીની વેલ્યુ પુટ કરીએ તો તે ડબલ્યુ ઇન્ટુ એલ થશે, એટલે આપણને ફાઇનલ જે બ્રેક પાવર છે તે મળશે ડબલ્યુ ઇન્ટુ એલ ઇન્ટુ 2π એન બાય 60 વોટ્સ. હવે ત્યાર પછી રોપ બ્રેક ડાયનોમોમીટર છે. It is another form of absorption type dynamometer which is most commonly used for measuring the brake power of the engine. એટલે કે પ્રોની બ્રેક ડાયનોમોમીટર કરતાં પણ વધારે રોપ બ્રેક ડાયનોમોમીટરનો યુઝ થાય છે, અને આ પણ એક એબ્સોર્પ્શન ટાઈપનું ડાયનોમોમીટર છે કે જેની અંદર જે એનર્જી છે એ સંપૂર્ણપણે એબ્સોર્બ થઈ જાય છે. પાવર જે છે તે આમ જોઈએ તો વેસ્ટ થાય છે, પણ આપણું કામ જે છે એ પાવર મેઝર કરવાનું છે. It consists of 1, 2 or more ropes wound around the flywheel or rim of a pulley fixed rigidly to the shaft of an engine. એટલે કે એન્જિનનો જે શાફ્ટ છે તેની સાથે એક જે પુલી ફિક્સ કરેલી હોય અથવા તો ફ્લાયવ્હીલ ત્યાં જે લગાવેલું છે તેની રીમ સાથે દોરી છે એ વીંટાળેલી હોય છે, એટલે કે જેને આપણે રોપ કહીએ છીએ. હવે તે 1, 2 અથવા તો 2 કરતાં વધારે પણ રોપ છે એ હોઈ શકે છે. The upper end of the rope is attached to a spring balance while the lower end of the rope is kept in position by applying a dead weight. એટલે મિત્રો ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે શાફ્ટ છે તે શાફ્ટની પેરીફરી ઉપર જે પુલી છે અથવા તો ફ્લાયવ્હીલની રીમ તેની ઉપર જે રોપ છે તે વીંટળાયેલી છે, અને આ જે રોપ છે તેનો એક છેડો ઉપર સ્પ્રિંગ બેલેન્સ સાથે જોડાયેલો છે કે જે આપણને વેઇટ મેઝર કરીને આપશે. એની સાથે એ જ બીજો છેડો જે નીચેના ભાગમાં છે તે ડેડ વેઇટ સાથે જોડાયેલો હોય છે. In order to prevent the slipping of rope over the flywheel, wooden blocks are placed at intervals around the circumference of the flywheel. એટલે કે ફ્લાયવ્હીલની સર્કમફરન્સ છે ત્યાં અમુક અંતરે જે વુડન બ્લોક છે તે રાખવામાં આવે છે કે જેથી કરીને સ્લીપિંગ ઓફ રોપ આપણે અટકાવી શકીએ. In the operation of brake, the engine is made to run at a constant speed. The frictional torque due to the rope must be equal to the torque being transmitted by the engine. એટલે કે જે ઓપરેશન બ્રેકનું આપણે જ્યારે મેઝર કરવાના છીએ બ્રેકિંગ પાવર, ત્યારે એન્જિન છે એ કોન્સ્ટન્ટ સ્પીડથી ફરતું હોવું જોઈએ, અને જે ફ્રિક્શનલ ટોર્ક છે
એ જે ટોર્ક ટ્રાન્સમિટ કરવાનું છે એન્જિન દ્વારા તેના જેટલું હોવું જોઈએ. ક્રોસ સેક્શન ઓફ વ્હીલ રીમ જમણી બાજુની ફિગરની અંદર બતાવેલું છે એ રીતે જે વુડન બ્લોક છે તે ગોઠવેલા હોય છે રોપની પેરીફરી ઉપર. હવે આપણે જે બ્રેક પાવર ગણવાની વાત કરીએ છીએ તે રોપ બ્રેકના કેસમાં કઈ રીતે ગણશું તો તેનું ઇક્વેશન ડિરાઈવ કરેલું છે. તેના માટેની ટર્મિનોલોજી થોડી જોઈ લઈએ. ડબલ્યુ છે તે આપણો ડેડ લોડ છે ઇન ન્યૂટન્સ. ત્યાર પછી એસ છે એ સ્પ્રિંગ બેલેન્સ રીડિંગ ઇન ન્યૂટન્સ. ત્યાર પછી ડી છે તે ડાયામીટર ઓફ વ્હીલ ઇન મીટર્સ. ત્યાર પછી સ્મોલ ડી એ છે ડાયામીટર ઓફ રોપ ઇન મીટર. અને એન છે તે સ્પીડ ઓફ એન્જિન શાફ્ટ ઇન આરપીએમ. હવે આપણે જ્યારે નેટ લોડની વાત કરીએ, જે બ્રેક છે તેના ઉપર નેટ લોડ કેટલો લાગશે તો તે ડબલ્યુ માઇનસ એસ ન્યૂટન જેટલો લાગશે. અહીંયા ઇમેજની અંદર આપણે જોઈએ જે ડબલ્યુ છે નીચેના ભાગમાં અને જે એસ છે સ્પ્રિંગ બેલેન્સ જેને આપણે કહીએ છીએ, એટલે બંને વિરુદ્ધ દિશામાં છે એકબીજાની. તો નેટ લોડ આપણે મેળવવો હોય તો બંનેની બાદબાકી કરવી પડે. વી નો ધેટ ડિસ્ટન્સ મૂવડ ઇન વન રિવોલ્યુશન, એટલે કે એક રોટેશનમાં કેટલું ડિસ્ટન્સ કવર થાય તો તે થશે પાઈ ઇન બ્રેકેટ ડી પ્લસ ડી મીટર. હવે જ્યારે આપણે વર્ક ડન મેળવવું છે તો સ્વાભાવિક છે કે જે આપણો લોડ છે લોડ અને ડિસ્ટન્સ આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ એટલે આપણને જે વર્ક ડન પર રિવોલ્યુશન છે તે મળી જાય. કેમ કે જે ડિસ્ટન્સ છે આપણે એક રિવોલ્યુશન માટે જ લીધેલું છે. તો આપણું જે વર્ક ડન છે તે ડબલ્યુ માઇનસ એસ ઇન્ટુ પાઈ ઇન્ટુ ઇન બ્રેકેટ ડી પ્લસ ડી જેટલું થશે. અને એની સાથે જે આરપીએમ છે એન તેને પણ આપણે મલ્ટીપ્લાય કરવું પડશે. હવે બ્રેક પાવર છે તેનું ઇક્વેશન આપણને ખબર છે કે ભાઈ તે વર્ક ડન પર મિનિટ ડિવાઇડેડ બાય 60, એટલે કે આપણું જે ફાઇનલ ઇક્વેશન છે બ્રેક પાવરનું તે આપણને ડબલ્યુ માઇનસ એસ ઇન્ટુ પાઈ ઇન્ટુ ડી પ્લસ ડી ઇન્ટુ એન ડિવાઇડેડ બાય 60 વોટ્સ. એટલે આ જે ઇક્વેશન છે તે રોપ બ્રેક ડાયનોમીટર માટેનું ઇક્વેશન થશે. ઓકે મિત્રો, થેન્ક યુ.